ઓકે, આપણે નીકળી ગયા. સરસ તો નહીં થાય. લેન્સ પાસે પૈસા બગાડવા જેવા નથી. નહીં લીધી પડી તો પાછા નીકળી ગયા આપણે. ले गया चाहिए नहीं करवा जेवा नहीं. लेंस प्लान उन्होंने बोला कि ये पुराना हो रखा है तो अभी आप एक नया परचेस कर लो या तो फिर कैमरा नया कर दो तो मेरा दुकान में આપણે બહાર થઈ ગયા. दुकान में બહાર થઈ ગયા તો ગુજરાતીમાં ગેસ ટેપ તો હજી નીચે. क्या बैटरी માટે आओ तो આપણે તો મિત્રો આપણે નીકળી ગયા પાછા. મેળ ના પડે એવો નવો કેમેરો લેવો પડશે એવું લાગે છે. मेड तो है कैमरा तो बराबर है बस लेंस तो मेल नहीं पड़ेगा પણ નવો કેમેરો લેવો એ જ સારું છે. બેટર ઓપ્શન એ જ છે કે નવા કેમેરામાં જવું તો નવી ટેકનોલોજીને બધું મળે અને તમને અમે હજી બી સારી ક્વોલિટી આપી શકીએ. આ ભાઈના લીધે અમને પાછું એક જ જગ્યામાં ફરીને આવવું પડશે. આ ભાઈના લીધે એટલે મેં કીધું રાઈડ પછી બી કીધું કે ના રાઈડ ના જશું સીધું જવા દે. આની ફૂલ બધું જોડે તમારે અહીંથી ને લઈ લે કે લેફ્ટ હજુ કીધું લેફ્ટ લેવાનું છે. આ આપણા અમદાવાદનું ફૂલ બજાર. ત્યાંથી ગુજરતા લાગે છે મોત આવી જશે. ટ્રાફિક મોર એન્ડ મોર. નીચે ભાઈ નીચે 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 તો પછાડી બેવરે જાય નીચે તો અમદાવાદ કેવું લાગે છે ભાઈ તમને? એકદમ થર્ડ ક્લાસ છે બ્રો. અમદાવાદ વિશે કંઈ બોલવાનું નહીં. અમદાવાદમાં છે સો મચ ટ્રાફિકમાં શું મજા આવે ભાઈ. મને જ ખબર છે કેવી મજા આવે છે. ગામ દેખાય છોકરીઓના હાથ લાલ થાય, છોકરાઓના નહીં. છોકરાનામાં જ જોયું હોય તો લાલ થાય જ હોય કઈ ના હોય તો છોકરીઓના હાથ લાલ. સિમ્પલ વસ્તુ એ બ્રો. ચેકો મારું ખબર લાલ થાય કે નહીં. We are at Ladavaja bus station and સાહેબભાઈ પોતાનો કવર લીધો છે. મેં મારા ફોનનું કીધું પણ નહીં અવેલેબલ નથી એટલા બધા સારા. પાછા બેગ લેવા ઉભા રહે છે. એવું છે બાપુ બેટા. લીધું હવે આપણે ટાઈમ પાસ કરવા માટે જવાનું છે. પછી ત્યાંથી લોથપોથ થઈને આપણે નીકળી ગયા છે લાલ દરવાજાથી. હવે ક્યાં જવાનું છે આપણે? હવે ઘરે જવાનું. તો ચલો ઘરે. જેટલી વાર અમે અહીંયા આવ્યા ને ભાઈ એટલી વાર આ વસ્તુનું અમે જોયું છે. આને કહેવાય રોંગ સાइड में. अपने बाप का रास्ता है भाई, कौन बोलेगा? બાપનો રસ્તો છે. પોલીસ વાળાને બીક નહીં લાગતી એવું ના કહેવાય. બહુ બીક લાગે. પકડે ત્યારે બહુ બીક લાગે. ભાઈ આપણી ભૂલ થાય છે આપણે અહીંયા આવીએ. ખોટા આયા બસ હું તો રોવાનું આવે મને. અફસોસ આ થાય. બધું જોઈને મને રોવાનું આવે. ભાઈ પ્લીઝ રીવા પરથી ના નીકળતા. તમે લોકો અગર નીકળતા સિંગલ હોય તો આવા માણસો मारो हमको जिंदा मत छोड़ो सालो. તારા જેવા હોય ને તો બિલકુલ ના નીકળતા. વાળા બી હતા. હું તમને સમજાવીશ. એ વાતનો જ અફસોસ થાય કે સિંગલ છે. આવા લોકો જોડે છે. મારા જોડે હતા એરિયા નહીં યાર. બહુ મોટું થાય. હંમેશા આ જ રસ્તો આના લીધે ટ્રાફિક થઈ રહ્યું છે. ચાલો આમાં એવું હે મારી બાજુ પર કેમેરો
અમે એવું હોય ને આજે હું ચારુભાઈ જોડે સુઈ ગયા હતા તો મેં ઉઠી સુધી ચારુભાઈનું મોડું જોયું આજે હવાનો ટ્રાફિક જ મડમડ કરી ગયો એડિટ ના કરવાનું બધા રસ્તે આગળ આવી ગયા છે આપણે મિત્રો. વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા. હવે હમણાં જવાનું છે ગરબા ક્લાસીસ, શૂટ કરવાનું. આજે કયો ડે છે ભાઈ? બ્લેક ડે છે એમાં કેવું હોય છે બ્લેક ડે? બ્લેક ડેમાં બધા બ્લેક કરીને આવશે અને અત્યાર સુધી અમે લોકો જેટલા સ્ટેપ શીખવાડ્યા કરવાના એ રિપીટ થશે અને એનો વિડીયો શૂટ થશે અને એ અમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં જોવા મળી જશે. રમઝાન ક્લાસ ગરબા ક્લાસીસ કલો. દર સેટરડે હોય છે. હા, મોસ્ટલી દર સેટરડે કરીએ છીએ. બ્લેક ડે તો થોડા 10 દિવસ અલગ અલગ કલર. પહેલા રેડ ડે થઈ ગયો છે, હવે બ્લેક ડે, પછી વ્હાઇટ ડે આવશે. એવી રીતે ધીમે ધીમે વધશે. પછી એક ટ્રેડિશનલ ડે બી આવશે. તમારા કોમ્પિટિશન કોમ્પિટિશન 22 સપ્ટેમ્બરે ફર્સ્ટ નોરતાના દિવસે કોમ્પિટિશન હશે. ત્યારે કલોલમાં બહુ મોટું કોમ્પિટિશન છે. મને બોલાવશો શૂટ કરવા? તમે જ આવશો ને. ચલો ચલો મળીએ. તો મિત્રો આપણે ગરબા ક્લાસ આવી ગયા છીએ. આ પાછળ આપણો ગરબા ક્લાસ થયો. અત્યારે થોડાક જ આવે છે, લાઈક જે રાત થશે એ માણસો વધશે, સ્ટુડન્ટ વધશે. અત્યારે થોડાક જ સ્ટુડન્ટ છે તો હું તમને હમણાં દેખાડીશ. ગરબા ક્લાસીસના સર કહેવા હતા साहिल सर, જે મજદૂર બની ગયા. मजदूर का हाथ है काटिया. मजदूर का हाथ है खातिया. ये जब पड़ता है तो आदमी उठता नहीं, बॉडी उठ जाता है. मजदूर बन के कैसा लग रहा है? नहीं भाई, अपना है तो अपने को करना पड़ता है. अगर किसी और का होता तो नहीं करता. मैं मुंह पे मना कर देता, गाली वाली दे देता 2-4, पर अपने दादा का है तो करना ही पड़ेगा. ગારો આવડે છે? ગારો हाँ, त्या શીખવાડીએ. મેં શીખવાડી. બ્રો શાળા મત બન. કોલ મી સર. ઓકે, હા, કોલ મી સર. ઓકે બ્રો. તો 10:15 જેવું થઈ ગયું છે. પાછળ આપણે થોડા ગરબા ચાલુ રહ્યા છે. સાહિલભાઈ શીખવાડે છે. આપણે થોડા બહાર ખાવા આવ્યા. તમે થોડું દેખાડે ગરબા પણ બિલેવું મસ્ત ગરબા ગાય છે. તમને જો શીખવું હોય, તમે કલોલમાં રહેતા હોય અને તમારે શીખવું હોય તો તમે જરૂર અહીંયા આવો. તમને સારી રીતે શીખવાડશે, સારી રીતે ટ્રેન કરશે, તમને સારા ગરબા આવડશે. તો મિત્રો આપણે નીકળી ગયા છે ગરબા ક્લાસીસ ખતમ કરીને. We are so tired bro. આપણા બીજા છે યાર. હાય. સબસ્ક્રાઇબ કરવાનું ના પાડું. શું? સબસ્ક્રાઇબ નહીં કરવાનું. સબસ્ક્રાઇબ નહીં કરવાનું, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ નહીં. બાકી બધું કરો. હા, સાહિલ નહીં કરો. અમારા
દાદા છે મિથુન સર. હી ઇઝ ધ વેરી બેસ્ટ ગરબા ઇન્સ્ટ્રક્ટર. પેલું બી કહે છે કયું નહીં, એ નહીં કહેવાય. તો મિત્રો મારાથી બધાને મારી બહુ જ યાદ આવતી હતી એટલે આપણે પાછું આવવું પડ્યું. ચલો મળશું આપણે નવા બ્લોગમાં.